હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો લખવી કઈ નામે? ઉત્તર મળ્યું આપણે. એટલા માટે આપણા જૂના વૈષ્ણવ શ્રીજી લખતા, ખબર? કંકોત્રીમાં કંકોત્રી પધરાવી હોય તો કઈ રીતે લખતા? શ્રી ડોટ 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 અને જી. તો પ્રભુ પોતે જ ભરી લે જે નામ ભરવું હોય. એવું જેમ પ્રસંગ છે ને કે એક ચર્ચમાં એકવાર એક નાનકડો બાળક ગયો પ્રાર્થના કરવા માટે. એ જ્યાં મેન જે એ લોકોનું સ્થાન હોય પ્રાર્થનાનું ત્યાં ઊભો હતો, અને એની જ બાજુમાં એક બહુ વરિષ્ઠ પાદરી પણ પોતાની પ્રાર્થના બાઇબલની કરી રહ્યા હતા. હવે આ જે પાદરી હતા એ વરિષ્ઠ હતા, અને એટલા માટે અલગ અલગ પોતાના બાઇબલના અલગ અલગ પેલા બધા બોલી રહ્યા હતા. અને બાજુમાં ઉભેલો આ 10 વર્ષનો બાળક ખાલી ABCD આમ આલ્ફાબેટ્સ ભગવાનને સંભળાવતો હતો. તો પેલા પાદરીએ કહ્યું કે જો ભાઈ, આ ચર્ચ છે અને તું ક્રાઇસ્ટ સામે ઊભો છે. આ કોઈ તારી સ્કૂલ નથી કે તું તો અહીંયા ABCD EFG સંભળાવે. બાળક બહુ ભક્તિમાન હતો, બહુ શુદ્ધ હતો. એ કે જો પાદરી, જો પ્રીસ્ટ, જો ફાધર, તમે જે કરો છો અને હું જે કરું છું એમાં બહુ વધારે જાજો ફરક છે નહીં. તો કેમ ફરક નથી? બહુ જમીન આસમાનનો ફરક છે. હું બાઇબલના ભણેલા, અધ્યયન કરેલા એ બધા શ્લોકો બોલું છું અને તું તો ખાલી આલ્ફાબેટ્સ બોલે છે. કઈ રીતે ફરક નથી? તો કે ફરક એટલા માટે નથી કારણ કે તમે બાઇબલના બધા શ્લોકોને અલગ અલગ રીતે ગોઠવીને બોલો છો, અને હું આ બધા અક્ષરો ભગવાનને જ આપી દઉં છું કે તમને જેમ ફાવે એમ ગોઠવી લેજો. તો એવું કહેવાય કે પછી આ બાળક બહુ આગળ નીકળ્યો પોતાની ભક્તિમાં, કારણ કે બિચારો શુદ્ધ હતો, એને બીજી કંઈ ખબર પડે નહીં. હું તો બોલી દઉં છું ભગવાન સામે કે આપને જેમ ફાવે એમ ગોઠવી લેજો. તો જૂના વૈષ્ણવ પણ એ રીતે પત્રિકા લખતા, શ્રી ડોટ ડોટ કરીને જી, કે આપને જે નામ ભરવું હોય આપ ભરી લેજો આની અંદર. તો હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. તો બીજા સ્કંદમાં પ્રિયજનો પ્રભુના અલગ અલગ અવતારોનું વર્ણન છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે સાધુઓને પીડા આપવામાં આવશે અને ધર્મની સંસ્થાપના કરવા માટે હું વારંવાર પ્રગટ થઈશ. એકવાર અકબરે बीरबल ने सवाल કર્યો कि बीरबल, मैंने तुम्हारे हिंदू बहुत सारे शास्त्र पढ़ लिए पर एक बात समझ में नहीं आती कि तुम हिंदू के अलावा मुस्लिम हो कि ईसाई हो, क्रिश्चियंस हो, वो कभी ऐसा नहीं कहते कि भगवान खुद धरती पे आए और उन्होंने भक्तों का उद्धार किया. तुम सिर्फ हिंदू ये बात करते हो कि भगवान कभी नरसिंह रूप में आए, कभी राम रूप में आए, कभी कृष्ण रूप में आए, कभी वामन रूप में आए और भक्तों का उद्धार किया. क्या बीरबल तुम्हारे भगवान के पास इतनी शक्ति नहीं, खुद बैठे रहे वैकुंठ में और खुद की शक्तियों द्वारा यहाँ का काम करवा लें? देखो, हमारे खुदा कभी धरती पे नहीं आए, उन्होंने तो पैगंबर को भेजा और अपना संदेश लोगों तक पहुंचाया. जीसस क्राइस्ट कभी भगवान खुद धरती पे नहीं आए, उन्होंने तो खुद के बेटे को, जो जीसस क्राइस्ट बेटे को भेजा कि तुम जाके मेरे नाम का प्रचार करो. और सब धर्म में देखो तो कभी भगवान धरती पे नहीं उतरे. तुम सिर्फ हिंदू ये बात करते हो कि भगवान खुद धरती पे पधारे. बीरबल कहूं कि हूं तमने वक्त आने पर मैं आपको इस प्रश्न का उत्तर दूंगा. થયું એવું પ્રિયજનો કે એકવાર આ બધા એક યાત્રા માટે નીકળ્યા અને ત્યાં ઘણા સૈનિકો હતા, અકબર પોતે પણ હતા.
બિરબલ પોતે પણ હતા, મંત્રીઓ પણ હતા, અને અકબરની સાથે એનો એક નાનકડો 5-6 વર્ષનો બાળક પણ હતો. ચાલતા ચાલતા એક તળાવ આવ્યું. બિરબલે શું કર્યું કે અકબરના બાળકને ઉઠાવીને તળાવમાં ધીરેથી નાખી આવ્યો. હવે અકબર તો ગુસ્સે ભરાયો, દોડીને ગયો, બધું પહેરેલું હતું, જામા અને પાગ ને બધું શૃંગાર સાથે ગયો, તળાવની અંદર પોતે કૂદી ગયો અને પોતે બાળકને બહાર કાઢીને તો લાવ્યો, પણ આવીને બિરબલને જોરદાર એક તમાચો લગાવ્યો. बीरबल तेरे में अक्ल नहीं है, तू मेरे ही राज्य में मेरे ही बेटे को मेरे ही सामने मेरा ही मंत्री होके तालाब में डाल के आ रहा है, तेरे में बिल्कुल भी अक्ल नहीं है क्या? बीरबल के जहापना मुझे माफ करना, पर यह आपके पूछे हुए प्रश्न का उत्तर था. तो ये कौन सा प्रश्न और कौन सा उत्तर? तो कि महाराज माफ करना, पर आपने पूछा था कि तुम्हारे हिंदू धर्म में भगवान खुद बार बार क्यों आते हैं. अब देखो जहापना, जब आपका बेटा तालाब में डूबने वाला था तो इतने सारे सैनिक थे, इतने मंत्री थे, मैं खुद था, पर आपने और किसी का विश्वास न किया, दौड़ के आप खुद गए और उसको बचा के लाए हो. इस प्रकार जब हम हिंदू जो खुद भगवान के बेटे हैं, जब हम फंसते हैं तो भगवान किसी और का आश्रय नहीं करते, पर खुद पधारते हैं और पधार के हम सबका उद्धार करते हैं. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. धर्मની સંસ્થાપના કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હે ભારત, હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે પરિત્રાણાય સાધુનામ, સાધુઓને બચાવવા માટે હું વારંવાર પ્રગટ થઈશ. એ ભગવાનનું અભય વચન છે. તો બીજા સ્કંદમાં પ્રભુના અલગ અલગ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા સ્કંદમાં એક બહુ અગત્યનું સંવાદ છે કે જે સંવાદ છે કપિલ દેવ અને દેવહૂતિ વચ્ચે. વ્રજમાં આજે પણ કપિલ દેવની એ જગ્યા છે કે જ્યાં આ સંવાદ થયો હતો. તો બહુ સુંદર વાતો બંને વચ્ચે કરવામાં આવી, કપિલ દેવ અને દેવહૂતિ વચ્ચે. અને એમાં કપિલદેવે બહુ સરસ વાત કરી કે માનવનો સ્વભાવ છે કે હંમેશા ભગવત ભજનને ટાળે. નાના હોય ને બાળકો તો શું કે બસ ભણવાનું પતી જાય પછી હવેલી આવીશું, ભણવાનું પતી જાય પછી બસ બરાબર એક જોબ લાગી જાય પછી હવેલી આવીશું, જોબ પણ લાગી જાય, જે બસ લગ્ન થઈ જાય પછી તો આવી ગયા હવેલી, લગ્ન પછી તો બસ એ લગ્ન થઈ જાય પછી હવેલી આવી જઈશું, લગ્ન થઈ જાય, જે નવું નવું છે હમણાં બધા સેટ થઈ જાય બરાબર પછી હવેલી આવીશું. બાળકો થઈ જાય, હવે જે બાળકોમાં બિઝી થઈ ગયા અમે, પણ થોડા આ બધા મોટા થઈ જાય પછી હવેલી આવીશું. બાળકો મોટા પણ થઈ ગયા, જે આ લોકોને એક સરસ જગ્યાએ અમે પરણાવી દઈએ પછી તો અમને કામ જ શું છે, પછી તો મંદિરે જ આવવું છે ને, એ પણ થઈ જાય. બાળકો પરણી પણ જાય. માયા મરી ન મન મરા, મર મર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી કહે ગયે દાસ કબીર. માયા પણ નથી મરતી અને મન પણ નથી મરતું, આશા પણ નથી મરતી, મન પણ નથી મરતું, મરી કેવલ આ શરીર જાય છે. હમણાં અમે બહુ સરસ વાત વાંચી હમણાં કે જ્યારે માનવ જન્મે છે ત્યારે એનું વજન 2 કે 3 કિલોનું હોય. 90-100 વર્ષ ધરતી ઉપર કાઢો, ડોંબીવલી, કલ્યાણ, કેટલાય મોટા મોટા કામ કરી લો, મોટી મોટી સંપત્તિઓ બનાવી લો, મોટા મોટા બેંક બેલેન્સો ભેગા કરી લો, 90 વર્ષે જ્યારે વ્યક્તિ મરે ને, સ્મશાનમાં લઈ જઈને તમે એને બાળી દો, અગ્નિદાહ કરી દો, અને ત્યારે ફરી રાખ ભેગી કરો ને તો 3 કિલોની જ થાય. જન્મ્યા 3 કિલોના, 90 વર્ષ હાથ પગ પછાડ્યા, બહુ મહેનત કરી, સ્ટ્રેસ લીધું મગજમાં, દુનિયાભરની ચિંતા લીધી, ડિપ્રેશન, ગોળીઓ ખાધી, ઊંઘ નથી આવતી, માથા પર વાળ સફેદ થઈ ગયા, હાથ કઈ લાગ્યું નહીં, ફરી મરી ગયા. બાળી દો શરીરને, અસ્થિઓનું વજન 3 કિલો જ હોય, એટલે બહુ મહેનત કરવા જેવું કઈ
કર્મ કરવા, કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવા, પણ આપણી જે આસક્તિ બધામાં બંધાઈ જાય છે, આપણને થાય કે આ મારું છે, આ મારું છે, હું આ લોકોને પ્રભાવિત કરું, પેલા લોકોને પ્રભાવિત કરું. ભાઈ, દુનિયા કોઈની થઈ શકે, સમાજ કોઈનો ન થઈ શકે. लोग न कभी आपके थे, न कभी आपके हैं, न कभी आपके होंगे. हमारी स्मशान यात्रा में भी कितने लोग आएंगे ना, वो उस दिन के वातावरण पर निर्धारित है. विचार कर लो आप, वरसाद पड़ी गयो ने दिवसे जो, तो लोग अर्धा थई जशे. फैक्ट कहूं छुं आप, लोग विचारे अरे भाई शू छतरी लईने जवानुं. तो આપણે આપણી આખું જીવન 90 વર્ષ આપણે એવા લોકોને ખુશ કરવામાં કાઢીએ છીએ કે જે લોકોને આપણી સ્મશાન યાત્રામાં પણ આવવામાં રસ નથી. શું કામ? લોકોને ખુશ કરીને શું કરવું છે? લોકો માટે જીવીને શું કરવું છે? અને એટલા માટે માયા મરી ન મન મરા, મર મર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી, કહે ગયે દાસ કબીર. જીવતું શદને ફરે છે ગુમાનમાં, તારે રહેવું રે ભાડાના મકાનમાં. આપણે બધા આ 90-100 વર્ષના ભાડા પર જ છીએ. એક બહુ મોટા શેઠે બહુ મોટું ઘર બનાવ્યું, એક સંતની પધરામણી કરાવી કે દેખો महाराज, मैंने ऐसा घर बनाया है कि मुझे कभी घर के बाहर ही नहीं जाना पड़ेगा. तो क्या अच्छा, तो क्या घर में ही ऑफिस है, घर में ही बाल काटने वाला आ जाएगा, घर में ही जिम है, घर में ही स्विमिंग पूल है, घर में ही क्रिकेट ग्राउंड है, घर में ही बास्केटबॉल कोर्ट है. ऐसा इतने सुख संपत्ति मुझे भगवान ने प्रदान करी है कि मुझे कभी घर छोड़ के बाहर जाना ही नहीं पड़ेगा. संते बहु बार इन्हें सांभळ्या પછી કહ્યું, देख भाई बुरा मत लगाना, पर तुझे बाहर तो जाना ही पड़ेगा. तो कि क्यों जाना पड़ेगा? तो क्या इस घर में स्मशान नहीं है ना, इसलिए. तो जब जलाएंगे कहाँ? એટલે બહુ લોકો માટે જીવામાં કઈ સાર છે નહીં, બહુ લોકોને ખુશ કરવામાં કઈ સાર છે નહીં. લોકોને આવવું હોય તો આવે, આવે તો એમનું ભલું, નહીં આવે તો આપણું ભલું. બહુ લોકો માટે કઈ કરવામાં કઈ સાર નથી. અતઃ જો ને હનુમાનજી હતા, સીતાજીની ખબર લેવા માટે મોકલ્યા. ક્યાં? લંકા. હનુમાનજી આખી લંકા બાળી આવ્યા. ફરી ભારત આવ્યા, અયોધ્યા આવ્યા તો લોકોએ તાલીઓ પાડી હનુમાનજી માટે. ઓહો હનુમાનજી, આપ તો અદ્ભુત બલવાન છો, तुम तो कपीश तीन लोक उजागर हो, आप तो राम के दूत अतुलित बल वाले हो. तालियों पाड़ी लोगों फूलना हारो पहराव्या कि ओहो हो ये है वो है. हनुमानजी मनमा जाणता था कि समाजना वखाणथी बहु खुश थवाय नहीं. क्यारे आ लोग फरी जाए, आ लोगोनो कई भरोसो नहीं मळे. क्यारे माड़ा पहरावानी जग्याए चंपल मारी दे, कई नक्की न कहेवाय. એટલા માટે મનમાં હતું કે ભલે માળા પહેરાવે છે હમણાં મને, પણ બહુ ખુશ થવાની જરૂર છે નહીં. 3-4 મહિના થયા, રામ અને રાવણનું યુદ્ધ પ્રારંભ થયું અને હનુમાનજી ફરી લંકા ગયા. યુદ્ધમાં શ્રી લક્ષ્મણજીને બાણ વાગ્યું. લક્ષ્મણજી બેભાન થયા. વૈદ્યને બોલાવવામાં આવે. વૈદ્ય કહે કે અબ ઇनको ठीक करना हो तो संजीवनी बूटी लानी पड़ेगी. अब संजीवनी कहाँ से लाए? तो कि भारत जाओ, द्रोणाचल पर्वत पे से लानी पड़ेगी संजीवनी बूटी. तो लोगों ने कहा कि अरे वैद्य जी, सोने की लंका है, इतने लोग यहाँ बसते हैं, इतने धनवान लोग यहाँ बसते हैं, कि यहाँ कोई जड़ी बूटी नहीं कि जिससे लक्ष्मण जी की तबीयत सुधर जाए? तो क्या जड़ी बूटी थी, पर आप में से 3 महीने पहले यहाँ एक आदमी आया था और उसने ये सब जला दिया. जड़ी बूटी थी पर सब जल गई. तो એ જ સમાજ જે 3 મહિના પહેલા હનુમાનજીને તાલીઓ પાડતો હતો, હવે એ જ સમાજ આખું હનુમાનજીને વિરોધમાં ઉભો થઈ ગયો કે અરે देखो देखो क्या जरूरत थी लंका जलाने की, हमने तो सिर्फ खबर लेने के लिए भेजा था, डोट डाय बनने की क्या जरूरत थी इनको. तो હનુમાનજી કહ્યું કે હા બરાબર છે, મને ખબર જ હતી કે સમાજ વખાણ કરે, બહુ ખુશ થવાની જરૂર છે.
क्योंकि ये समाज न कभी आपका था, न आपका है, न कभी हो सकता है। प्रभु हमेशा आपके थे, हमेशा आपके हैं और हमेशा आपके ही रहेंगे। અને એટલા માટે ક્યાં હતા આપણે? ત્રીજા સ્કંદમાં. હા, ત્રીજા સ્કંદમાં આપણે હતા કે જ્યાં કપિલ દેવ અને દેવહૂતિનો સંવાદ ચાલી રહ્યો છે અને એમાં કપિલ મુનિએ અદ્ભુત સંવાદો કર્યા છે. ચતુર્થ સ્કંદમાં ચોથા સ્કંદની વાત કરીએ તો એમાં ધ્રુવજીનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ધ્રુવ અંબરીશ પ્રહલાદ વિભીષણ નિત નિત મહિમા ગાઈ, સોઈ નંદજુ કો પુત્ર કહાવે, કૌતુક સુનો મેરી માઈ, ગોકુલ મેં બાજત કહાં બધાઈ. ધ્રુવજીએ તપસ્યા કરી છે. મધુવન નામનું એક વન છે વૃંદાવનની પાસે, મથુરાની પાસે. વ્રત 84 કોષ પરિક્રમા કોઈએ કરી હોય તો એમાં મધુવનનું સ્થળ આવે છે કે જ્યાં શ્રી વલ્લભના પણ બેઠક છે. અને ધ્રુવજીએ જે સ્થાન ઉપર તપસ્યા કરી એ ધ્રુવ ટીલા, ધ્રુવજીનું મંદિર પણ છે. તો ચોથા સ્કંદમાં ભાગવતના ધ્રુવજીની ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ જતા પંચમ સ્કંદમાં ભરત મુનિની વાર્તા કરવામાં આવી છે કે ભરત મુનિ કે જેમને સંસારમાંથી વૈરાગ્ય જાગૃત થયું છે, મન થયું છે કે હું સંન્યાસ લઈને ભગવત ભજન કરું. સંન્યાસ લઈને ભગવા ધારણ કરી વનમાં ગયા. વનમાં જઈને ભજન કરવા લાગ્યા, પણ મન લાગી ગયું એક હિરણના બાળકમાં. ભજન રહી ગયું સાઈડમાં અને આસક્તિ થઈ ગઈ આ નાનકડા હિરણના બાળકમાં. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी, यमुना जी के बलिहारी महारानी जू की बलिहारी. श्री वल्लभ विठल गिरधारी, यमुना जी की, यमुना जी की, यमुना जी की बलिहारी. बोलो श्री गोवर्धननाथ की जय. श्री वल्लभाधीश श्री गुसाई जी परम दयाल. की जय. તો પ્રિયજનો, ભરત મુનિની આસક્તિ હિરણના બાળકમાં થઈ અને ત્યારે જ લાઈટ ગઈ. ત્યારે નહીં, આજે. ને પછી આવી પણ ગઈ પાછી. તો જડ ભરત હવે આસક્તિ થઈ ગઈ બાળકમાં અને અંતિમ સમયમાં જ્યારે દેહથી પ્રાણ છૂટી રહી હતી ત્યારે અંતિમ સમયમાં જે સ્મરણ થયું એ ભગવાનનું ન થતા હિરણના બાળકનું થયું છે. અને એટલા માટે યોની મળી છે મૃગ યોની, હિરણ્ય યોની પ્રાપ્ત થઈ છે. એક વાત સમજો પ્રિયજનો, આપણા હિન્દુ ફિલોસોફી પ્રમાણે જે આપણે કર્મ કરીએ એનાથી આપણા આવતા જન્મના સુખ અને દુઃખ નિર્ધારિત થાય. કર્મથી શું નક્કી થાય? સુખ અને દુઃખ. અને જે આપણે અંતિમ સમયમાં જે સ્મરણ કરીએ એનાથી આપણા આવતા જન્મની યોની નક્કી થાય. સમજ્યા આ વાતને? ફોર એક્ઝામ્પલ, કોઈ બહુ મોટા શેઠ હોય, 10 લોકો જેની સેવા કરતા હોય, એના ઘરે એક પેટ હોય, કૂતરો હોય ઉદાહરણ તરીકે, તો 10 લોકો જેની સેવા કરી રહ્યા છે એ શેઠજી આ પેટની સેવા કરે છે. નાહવા માટે બહુ સારી વ્યવસ્થા, હવે તો એના સલૂન પણ થઈ ગયા છે પેટના, અને એને ખાવા માટે પણ સરસ સરસ બધું વાનગીઓ મળે,
અને બધું સરસ સરસ એને મળતું હોય. એટલે જોવા જાઓ તો આ જીવને સુખ તો બહુ છે, સુખ તો બહુ છે, પણ કૂતરો બન્યો એટલે યોની સારી નથી. તો એનું અર્થ એ થયું કે આ જીવની ગયા જન્મમાં કર્મો તો સારા હશે, પણ અંતિમ સમયમાં જે થયેલું જે સ્મરણ હશે ને એ અધમ હશે, એ નીચ હશે. અને એટલા માટે યોની મળી કૂતરાની, શ્વાન યોની, પ્રેત યોની મળી. અંતિમ સમયમાં અંતે નારાયણ સ્મૃતિ, અંતમાં નારાયણનું સ્મરણ થઈ જાય તો આપણો બેડો પાર. તો બધા બુદ્ધિમાન છો જો ગુજરાતી લોકો તો ક્યાં ઓછા પડે એવા ક્યાં છે? તો મને પૂછે જે તો પછી તો વાત જ પૂરી થઈ ગઈ ને. આપણી ઈચ્છા છે કે લાસ્ટમાં સ્મરણ થાય ને. હા, તો કે જે તો જીવનમાં તો જે કરવું હોય અમે કરીએ, જ્યારે મરતા હોઈશું ત્યારે ભગવાનને યાદ કરી લઈશું, વાત પૂરી. અરે ભાઈ, તમે લીંબુને સ્ક્વીઝ કરો તેમાંથી લીંબુનું રસ નીકળે કે ઓરેન્જનું રસ નીકળે? તો કહે કે લીંબુનું નીકળે છે. મેં કહ્યું તમે ઓરેન્જને કાપો એમાંથી ઓરેન્જનું રસ નીકળે કે વોટરમેલનનું રસ નીકળે? તો કે જે ઓરેન્જમાંથી તો ઓરેન્જનું જ રસ નીકળે. મેં કહ્યું જીવનના 90 વર્ષ જે કર્યા હોય ને અંતિમ સમયમાં પણ એ જ નીકળવાનું છે. આખો દિવસ પૈસા પૈસા કર્યા હોય ને તો લાસ્ટમાં પણ બાળકોને એ જ કહેવાનું કે આટલાની એફડી આ બેંકમાં છે, ત્યાં એટલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે, ત્યાં ફલાણું છે, ઢીકણું છે. ઘાટકો પર આપણી હવેલી છે પંચમ ઘરની. તો ત્યાંના એક માજી હતા કે જે પ્રસાદના બહુ શોખીન. એ હવેલીનું મોહનથાળ બહુ સારું મળે. ક્યારેક જવાનું થાય ત્યાં તો પ્રસાદી મોહનથાળ લેજો. તો હવે અંતમાં જવાની તૈયારી હતી. બાળકો કે બા કંઈ ભૂલચૂક થઈ ગયો તો અમને ક્ષમા કરજો, પણ આપને શું આપીએ? અમે ગીતા સંભળાવીએ, ગાયત્રીનું પાઠ કરીએ, ગંગાજલ આપીએ. પેલા બા કે આ બધું રહેવા દે ભાઈ, તું હવેલીનું મોહનથાળ લઈ આવો ખાલી. તો આખા જીવન પ્રસાદમાં નિમગ્ન રહ્યા હો તો લાસ્ટમાં પ્રસાદ યાદ આવે. એક સોની હતા, તો એ સોની બહુ વર્ષો પહેલાની વાત છે. આજકાલ તો સોનાના ભાવની કોઈ લિમિટ જ નથી થોડા દિવસોથી, પણ ત્યારે 50 રૂપિયામાં 1 તોલું સોનું આ ભાઈએ લીધેલું હતું, બહુ વર્ષો પહેલાની વાત. એટલે મનમાં એ જ ભાવ કે ક્યારે સોનાના ભાવ વધે, ક્યારે હું આને વેચું અને મારું પ્રોફિટ થાય. ખબર જે શહેરમાં હોય આખો દિવસ પેલું ફોનમાં જોતા હોય કે નહીં, શેના ભાવ વધ્યા, રિલાયન્સના વધ્યા કે ઘટ્યા. તો મનમાં એ જ ભાવ કે ક્યારે સોનાનું ભાવ વધે અને હું આને વેચું અને પૈસાદાર થાઉં. વધ્યા જ નહીં. અંતમાં અંતિમ સમય આવી ગયું. હોસ્પિટલમાં હતા, બહુ તાવ હતું આમને. ડૉક્ટર આવ્યા, બાળકોને બોલાવ્યા અને થર્મોમીટર કાઢીને ડૉક્ટરે તાપમાન માપ્યું. તો ડૉક્ટરે કહ્યું, ઓહો હો, જો 104 થઈ ગયું, 104 થઈ ગયું. તો આ કે વેચી નાખો, બહુ નફો થશે. તો બાળકો કે પપ્પા આ સોનાના નહીં, તમારા ભાવ બોલાય છે. લાસ્ટમાં અંતે નારાયણ સ્મૃતિ થવી જોઈએ. એની જગ્યાએ પણ ક્યારે સોનાનું ભાવ 50 થી 100 થાય અને હું વેચું અને પ્રોફિટ વાળો થાઉં. તો અંતિમ સમયનું સ્મરણ એ બહુ મહત્વનું છે. જો સુરદાસજી જ્યારે ચંદ્ર સરોવરમાં પોતાની અંતિમ શ્વાસો લઈ રહ્યા હતા દેહથી, તો ચતુર્બુદ્ધદાસજીએ પૂછ્યું, બાબા એક પ્રશ્ન કरूं आपसे कि आपने आपके जीवन में 1.25 लाख कीर्तन श्री जी के लिए लिखे, पर आपने एक भी कीर्तन गुरुदेव श्री वल्लभ के लिए क्यों नहीं लिखो? तो કહ્યું કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બંનેને જુદા જોત તો હું જુદો ગાતો.
મારા મને તો એ જ શ્રીનાથજી અને એ જ મહાપ્રભુજી. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો, ભરોસો દ્રઢ એન ચરણ ન કેરો. હું તો જો બે પ્રમાણે આંધળો છું. કયા બે પ્રકારે? એક, હું ફિઝિકલી આંધળો છું, અને બીજું શ્રીજીને અને શ્રી વલ્લભને અલગ અલગ જોવામાં પણ હું આંધળો છું. સાધન ઓર નહીં આ કલી મેં જાસુ હોત નિબેરો. આ કલિકાલમાં આ તો સારું છે, આપણને મહાપ્રભુજી મળી ગયા, શ્રીનાથજી મળી ગયા એટલે આપણું જીવન સુધરી ગયું. બાકી વિચાર કરો, જો હું અને તમે ક્યાંક જન્મ્યા હોત આફ્રિકાના જંગલોમાં, કેવું જીવન હોત આપણું? ખબર જ નહીં સાત્વિકતા કોને કહેવાય, ખબર જ નહીં પવિત્રતા કોને કહેવાય. જો આપણા જીવનમાં નંદ મહોત્સવ ન હોત, યમનાષ્ટક ન હોત, શ્રીનાથજી ન હોત, વલ્લભ ન હોત, તો કેવું જીવન આપણું, જાનવરો જેવું આપણું જીવન હોત. સાધન ઓર નહીં આ કલી મેં. તો સારું થયું વલ્લભ મળી ગયા, મહાપુરુષો મળી ગયા, કે આપણને સત્સંગ પ્રાપ્ત થઈ ગયું, તિલક કરતા થઈ ગયા, શાકાહારી બની ગયા. હા, બાકી તો શ્રી વલ્લભ નખચંદ્ર છટાબેન સબ જગ માહી અંધેરો. જો શ્રી વલ્લભ નું એક નખચંદ્ર પણ અમારા જીવનમાં ન હોત તો આખું અમારું તો જીવન અંધકારમય થઈ જાય. અને એ રીતે સુરદાસજી ગાયું છે. ચાલો આપણે બધા સાથે મળીને આ પદનું ગાન કરીએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન, 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 સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. હાજી બધા એક સાથે દ્રઢઈન. હજી જોરથી. આ દ્રઢઈન. હા, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન, શ્રી શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબેન, શ્રી વલ્લભ સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ. સાધન और नहीं आ कली में, साधन जासू होय निबेरो, जासू
श्री वल्लभाधीश की श्री गोसाई जी परम दयाल की जय। श्री गोवर्धननाथ की जय जय। પ્રિયજનો, અંતમાં સુરદાસજીની જેવા ભગવતીઓની મતિ પ્રભુ અને એમના ચરણારવિંદમાં જ હોય છે. અને જ્યારે અંતમાં પૂછવામાં આવ્યું કે સુરદાસજી આપકી મતિ કહાં હૈ અભી, લોકો માનતા હોય કે આ પદ સુરદાસજીનું અંતિમ પદ છે, પણ એવું નથી. આના પછી પણ સુરદાસજી એક પદની રચના કરી કે જ્યારે પૂછ્યું કે બાબા આપકી મતિ કહાં હૈ આ સમય, તો કહ્યું નૈન રૂપ રસમાતે ખંજન, નૈન રૂપ રસમા खंजन. अभी मेरी मति श्री जी के खंजन में है. खंजन એટલે શું? તમે હસો તો ડિમ્પલ પડે ને અહીંયા. તો મેરી મતિ કેટલી સુંદર વાત કરી. લાસ્ટમાં અંતિમ સ્મરણ सूरदासजीનું શું હતું कि खंजन नैन रूप रस माते. खंजन में और रस माते जो श्री जी के नैन हैं, जो रसदार हैं, रसिक हैं, और जो सोना से मढ़त हैं, जो नैन कैसे हैं, अतिशय चारु चपलनियारे, अतिशय चारु चपलनियारे. श्री जी के नेत्र चारु हैं. चारु यानी सुंदर. चपल है, चपल અને અણીયારે. શ્રીજીના નેત્ર અણીદાર છે. જગન્નાથજીના નેત્ર વિશાલ છે, પણ શ્રીજીના નેત્ર અણીયારા છે. શ્રી ગોવર્ધન રાય લાલા પ્યારે લાલ તિહારે ચંચલ નૈન વિશાલા. આ દિવસોનું જ કીર્તન છે ને. તિહારે ઉરસોહે બનમાલા और याते मोही रही ब्रजबाला. तो अतिशय चारु चपलनियारे, पल पिंजरा समाते खंजन, नैन रूप रसमा. अतिशय चारु चपल अणियारे और पल पिंजरा न समाते. મારા નેત્ર જાણે પિંજરો છે, પણ એમાં સમાતા જ નથી. પલ પિંજરા ન સમાતે. હોલીનો પ્રસંગ છે ને એકવાર, કે એક વ્રજની ગોપી યમુનાજીના કિનારે આવીને પોતાની આંખ ધોઈ રહી હતી. બહુ વાર આંખ ધોઈ. बाबाजी आया कि भैया मैं तुमको देख रहा हूँ मैया, तू कब से आंख धोई जा रही है, का अबीर ना निकलो का तेरे आंख में से? तो कि महाराज अबीर तो निकल गयो पर ये अहीर को ना जा रहा. समझे बात को? अबीर એટલે अबीर गुलाब. कि महाराज अबीर तो निकल गयो पर ये अहीर को छोरा आंख में से ना जा रहा. तो अतिशय चारु चपल अणियारे पल पिंजरा न समाते खंजन नैन रूप रस माते. પ્રિયજનો, સુરદાસજીની મતિ અંતમાં ત્યાં હતી. કુંમનદાસજીનું પણ આપણે જોઈએ તો રાધે બેઠી તિલક સવારત. કુંમનદાસજી જ્યારે લીલા કરી સંકર્ષણ કુંડમાં, અન્યોની પાસે સંકર્ષણ કુંડ છે,
તો પૂછ્યું કે કુમનદાસજી આપકી મતિ કહાં હૈ અભી? એવું ન કહ્યું કે મારી મતિ પૈસામાં છે કે જમીનમાં છે, પણ મારી મતિ રાધે બેઠી તિલક સવારત. પ્રભુના શૃંગાર શ્રી રાધાજી કરતા હોય. કિશોર લીલામાં આપને આસક્તિ હતી એટલે પ્રથમ કીર્તન પણ લખ્યું તો સાંજ કે સાચે બોલ તિહારે કુમનદાસજી, અને અંતિમ કીર્તન લખ્યું રાધે બેઠી તિલક સવારત. તો પ્રિયજનો, જડ ભરતની આટલી ભગવત ભક્તિ કરવા ઘરથી નીકળ્યા હતા, પણ ગતિ સારી ન થઈ, કારણ કે અંતિમ સમયમાં અંતે નારાયણ સ્મૃતિ ન હતી. આગળ ચાલતા 6 સ્કંદમાં અજામિલનું પ્રસંગ છે કે અજામિલ કે જેમણે પોતાના સમસ્ત જીવનમાં અધાર્મિક કાર્યો કર્યા, પણ અંતિમ સમયમાં જ્યારે યમદૂતો લેવા આવ્યા તો પોતાના બાળકને બોલાવ્યા, જેનું નામ હતું નારાયણ. તો બાળક તો સાંભળે એની પહેલા આ નારાયણ સાંભળી ગયા અને ઉદ્ધાર કર્યું. અને એટલા માટે 6 સ્કંદથી આપણે એ શીખીએ કે હંમેશા આપણા બાળકોના નામ સારા રાખીએ. આ એક બહુ મોટી શીખ આપણને ભાગવત આપે છે કે બાળકોના નામ કૃપા કરીને સારા રાખજો. આપણા ત્યાં નામની કમી હોય ને તમે બીજે ફાંફા મારો તો સમજ્યા, પણ આપણા ત્યાં નામની ક્યાં કમી છે? એવું નથી કહેતો કે તમે કોઈ બહુ જૂના નામ રાખો, મૂલચંદ રામ ને એ બધા રાખવાની જરૂર નથી, પણ સારા નામ હોય, મોડર્ન પણ હોય, પણ જેનું કંઈ અર્થ નીકળતું હોય. કારણ કે બાળકનું નામ આપણે જીવનમાં ઓછામાં ઓછા 2 કે 3 કરોડ વાર લેતા હોઈએ. જેમ બાળકનું નામ ગોપાલ હોય તો ગોપાલ માટે કપડાં લાવો, ગોપાલ માટે સ્કૂલ ગોતો, ગોપાલ સ્કૂલેથી આવી ગયો, ગોપાલને લંચ તૈયાર કરો, ગોપાલને રિક્ષા આવી કે નહીં, ગોપાલને ક્લાસીસમાં લેવા જાઓ, ગોપાલ માટે પાઉંભાજી બનાવો, ગોપાલ માટે છોકરી શોધો, ગોપાલના લગ્ન કરાવો, ગોપાલને બાળક થઈ ગયું, ગોપાલ ફરવા ગયો છે, ગોપાલ વ્રજમાં ગયો છે. તો જો તમે વિચાર કરો ખાલી શાંતિથી કે તમે આપણે બધા આપણા બાળકોના નામ જીવનમાં કેટલી વાર લેતા હોઈએ. હા, તો એવામાં જો નામ ભગવત પરક ન હોય. હવે એકવાર અમારી પાસે એક બેન આવ્યા કે જે બાળકને કંઠી આપો. મેં જરૂર, બાળકનું શું નામ છે? તો કે જે વેનમ નામ છે, વેનમ, VENOM. મેં કીધું બેન તમને ખબર છે વેનમનું શું અર્થ થાય? તો કે ના જે મને ખબર નથી. બીજા દિવસે સવારે અખબારમાં એક કંઈ લખેલું આવ્યું વેનમ, અને નીચે હતું કંઈ એડવર્ટાઇઝમેન્ટ હતી, કોઈની માર્કેટિંગ હતી, કોઈ કંપનીની. નીચે લખેલું હતું ઉંદર મારવાની દવા. હવે બાળકોના નામ ઉંદર મારવાની દવા કે મચ્છર મારવાની દવા રાખશો તો આખો જીવન બાળક મચ્છર જ મારશે પછી. પણ ભગવત પરક નામ હોય, નારાયણ નામ હોય, ગોપાલ નામ હોય, ગોવિંદ નામ હોય. તો ભાગવતનું 6 સ્કંદ આપણને કૃષ્ણના નામની મહત્તા સમજાવે છે. કૃષ્ણનું નામ પરમ પાવન છે, અને કલયુગમાં તો નામ સ્મરણનું બહુ મહત્વ છે. કલયુગ કેવલ નામ આધાર. શ્રી કૃષ્ણ શરણમ મમ. શુદ્ધ ઉચ્ચારણ કઈ રીતે છે? શ્રી કૃષ્ણ શરણમ મમ. મમ હ નથી. શ્રી એટલે સ્વામીની સહિત, શ્રી કૃષ્ણ ની હું શરણે છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો ભાગવતનું 6 સ્કંદ આપણને પ્રભુના નામની મહત્તા સમજાવે છે. આગળ ચાલતા 7મ સ્કંદમાં ભક્ત પ્રહલાદનું ચરિત્ર છે. હિરણ્યકશ્યપુ અને પ્રહલાદ એમના પુત્ર. પિતા રાક્ષસી વૃત્તિના હતા, દીકરા ભગવદ ભક્ત હતા. पिता ने वचन હતું तपस्या કરીને कि मेरे पास ऐसा वचन है कि न मैं दिन में मरूं न मैं रात में मरूं,
न मैं मानव से मरूं न मैं दानव से मरूं, न मैं घर के अंदर मरूं न मैं घर के बाहर मरूं, न मैं शस्त्र से मरूं न मैं अस्त्र से मरूं, न मैं धरती पे मरूं न मैं आकाश में मरूं। બહુ પ્રતાડના પ્રહલાદજીની કરી છે। ભગવદ ભક્ત હતા कि यदि तू कहता है कि तेरा भगवान सब जगह है तो एक खंबा में से तेरा भगवान प्रकट हो सकता है। અને ત્યારે ખંભ બીચ તે પ્રગટે નરહરિ નરસિંહ રૂપમાં ભગવાન પ્રગટ્યા છે। તો બોલો શ્રી નરસિંહ ભગવાન કી જય। અને નરસિંહ રૂપ નરસિંહ જયંતિ આવે ને આપણા ત્યાં વર્ષમાં કેટલા દિવસ હોય નરસિંહ જયંતિ? એક દિવસ। ઘણા લોકોના જીવનમાં રોજ નરસિંહ જયંતિ હોય, સમજ્યા? બહુ ગુસ્સેવાળા લોકો હોય ને તો નરસિંહ જયંતિ વર્ષમાં એક જ દિવસ આવે છે ભાઈ, એ ધ્યાન રાખજો। તો नरसिंह भगवान जो न नर है न सिंह है, मुख है सिंह जैसा, शरीर है नर जैसा, और जहाँ सिंहासन था हिरण्यकश्यपु का वहाँ पधारे हैं। उन्हें उनका जो उनकी ग्रीवा थी, उनका जो गर्दन था उसको पकड़ी है, घसीट के ले गए हैं उनके महल के देहरी पे और खुद की गोदी में उसे रखा है कि देख तुझे वचन था न मैं घर के अंदर मरूं न मैं घर के बाहर मरूं, देख ये घर की देहरी है, न ये घर के अंदर है न ये घर के बाहर है। तुझे वचन था कि न तू दानव से मरे न तू मानव से मरे, देख मैं नरसिंह रूप हूं, न मैं दानव हूं न मैं मानव हूं। तुझे वचन था कि तू न धरती पे मरे न आकाश में मरे, देख तू मेरी गोदी में है, न ये धरती है न ये आकाश है। तुझे वचन था कि न मैं अस्त्र से मरूं न मैं शस्त्र से मरूं, देख मेरे लंबे लंबे नख, न ये अस्त्र हैं न ये शस्त्र हैं। तुझे वचन था कि न तू दिन में मरे न तू रात में मरे, देख सांझ का समय है, संधि काल है, न ये दिन है और ये न रात है। और जो मेरे भक्तन को दुख देते हैं ताकू फाड़ू नखन हियो, यह व्रत माधो प्रथम लियो। અને આ રીતે પ્રહલાદની રક્ષા માટે શ્રી નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપુનું વધ કર્યું છે। તો બોલો નરસિંહ ભગવાન કી જય। શંખ પણ વાગ્યું છે। તો ત્યારે ભગવદીઓએ બહુ સુંદર કીર્તન ગાયું છે। હરિ રાખે ताहे डर का को, हरि राखे ताहे डर का को, हरि राखे ताहे डर काको। જેને હરિ રાખે એને શેનો ડર હોઈ શકે? કારણ કે હરિ કેવા છે? महापुरुष समर्थ कमलापति, महापुरुष समर्थ कमलापति, और नर हरि सो ईश है जाको, हरि राखे ताहे डर का को। अपनो जन प्रहलाद उबार्यो। नरसिंह जयंती कीर्तन છે। जो मेरे भक्तन को दुख देते हैं, जो मेरे भक्तन को दुख दे, जो मेरे સાંભળજો શબ્દોને, जो मेरे भक्तन को दुख देते हैं ताकू फाड़ू नख नहीं, यह व्रत माधो प्रथम लियो।
यह व्रत माधव प्रथम लियो, माधवे સૌથી પહેલા આ વ્રત લીધું. जो मेरे भक्तन को दुख देत है ताकू फाड़ू नखन हियो, यह व्रत माधो प्रथम लियो, यह व्रत. પ્રિયજનો, આ રીતે શ્રી નરસિંહ ભગવાનનું ચરિત્ર ભાગવતના સપ્તમ સ્કંદમાં વર્ણવવામાં આવ્યું છે. જ્યારે નરસિંહજીએ અત્યધિક કોપ કર્યું, એટલું કોપ કર્યું કે કમલા હરિ કે નિકટ ન આવત, એસો રૂપ હરિ કબહુ ન ધાર્યો. કમલા હરિ કે નિકટ ન આવત, લક્ષ્મીજી પણ ભગવાનથી ડરી રહ્યા છે. कमला हरि के निकट न आवत, ऐसो रूप हरि कबहु न धार्यो. देवताओं डरी गया, लक्ष्मीजी डरी गया. प्रहलाद, तारा रक्षण માટે ભગવાને તને બચાવે એ વાત બરાબર છે, પણ હવે આ ભગવાનને શાંત કઈ રીતે કરવા? ઠાકુરજીએ તારા માટે આ રૂપ ધારણ કર્યું, એટલે હવે તું જ ઠાકુરજીનો કંઈક સમાધાન શોધ. દક્ષિણમાં હૈદરાબાદ પાસે એક મંદિર છે, પના નરસિંહજીનું મંદિર. કોઈ ગયા છો આપમાંથી? નહીં, એક પણ નહીં. ત્યાં શ્રી વલ્લભની બેઠક પણ છે. તો પના નરસિંહજી કી બેઠક, અને ત્યાં શ્રી નરસિંહજીને પના અરોગાવાનું વિધાન છે. એક પહાડ ઉપર મંદિર છે. તો એ મંદિરનું શું ભાવ છે કે જ્યારે નરસિંહજીએ ક્રોધ કર્યો ત્યારે શ્રી પ્રહલાદજી ઠાકુરજીની સામે બે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ આપે મારી કૃપા માટે, રક્ષા માટે આટલું ભયાનક રૂપ ધારણ કર્યું, પણ હવે આપનું ગુસ્સો શાંત કરો. અને શાંત કરવામાં શ્રી પ્રહલાદજીએ ઠાકુરજીને પનો અરોગાવ્યો, અને એ રીતે મંદિર બન્યું પના નરસિંહજી કો મંદિર. અને ત્યાં વિધાન છે કે આજે પણ તમે પનો અરોગાવો તો આમ ગટકતા હોઈએ ને એવું અવાજ નરસિંહજીમાંથી આવે. આપણે કેમ જેમ હા કેવી અવાજ છે, આપણે ગટક્યા તો એવી અવાજ આજે પણ આવે. અને એટલા હજારો લીટરનું લોકો પનો અરોગાવે. બહુ મહાત્મ્ય છે એ મંદિરનું, પણ એક પણ કીડી ત્યાં થતી નથી. બાકી આપણા ઘરે ખાલી એક સાકરનો ટુકડો હોય 15 કીડીઓ આવી જાય. તો એટલા હજારો લીટર પનો લોકો અરોગાવે છે ત્યાં ભાવથી, પણ એક પણ ત્યાં કીડી થતી નથી. એટલે ચમત્કારી પ્રસંગ છે. શ્રી વલ્લભની પણ ત્યાં બેઠક છે એ જ મંદિરમાં, પના નરસિંહજી કો મંદિર. હૈદરાબાદ ક્યારે જવાનું થાય ત્યાં જજો. તો જ્યારે નરસિંહ રૂપ ભગવાને ધારણ કર્યું તો શ્રી પ્રહલાદજીએ આપને શાંત કર્યા છે. આગળ જતા 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષનું પ્રસંગ છે, જે આપ બધાને ખબર છે. ગજરાજ ને ભગવાને બચાવ્યા છે. જબ લગ ગજ બલ અપનો બરત્યો, સાંભળજો. જબ લગ ગજ બલ અપનો બરત્યો, નેક સર્યો નહીં કામ. જબ લગ ગજ બલ અપનો બરત્યો, નેક સર્યો નહીં કામ. નિર્બલ વહ બલરામ પુકાર્યો, आए आधे नाम. सुनेरी मैंने निर्बल के बलराम. જે લોકો નિર્બળ છે એ લોકોના ભગવાન બલ છે. જ્યાં સુધી જીવ પોતાના સાધન કરે ભગવાન પ્રગટ થતા નથી, ભગવાન કૃપા કરતા નથી. પણ જ્યારે જીવ નિસ્સાધન બની જાય, દ્રૌપદીજીએ પણ જ્યાં સુધી પોતે પ્રયત્નો કર્યા કે હું મારી શરમ બચાવું, ભગવાન પ્રગટ ન થયા. પણ જે ક્ષણે જીવ પોતાના યત્નો છોડી દે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ કરી બધું ભગવાનને અર્પિત કરી દે છે, એ જ ક્ષણથી કૃપા થવાની પ્રારંભ થઈ જાય છે. તો જબ લગ ગજબલ અપનો બરત્યો, નેક સર્યો નહીં કામ. નિર્બલ વહે બલરામ પુકાર્યો, આए आधे नाम. सुनेरी मैंने निर्बल के बलराम. તો 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની વાર્તા છે. આગળ જતા 9મા સ્કંદમાં ઈશાનું કથા એટલે કે
શ્રી રામચંદ્રજીની કથા છે. આજ અયોધ્યા પ્રગટે શ્રી રામ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ખૂબ પૂજનીય છે. અમારા ગુરુ, અમારા તાતશ્રી બહુ સરસ આજ્ઞા કરે કે રામ જે કરે એ કરવું અને કૃષ્ણ જે કહે એ કરવું. કૃષ્ણ કરે એમ કરવા જશો તો ફસાઈ જશો. એ ક્યારેય ટ્રાય કરવી નહીં. ભગવાને માખણ ચોરી કરી, તમે બીજાના ઘરે ભરાઈને જોઈ લો, તમને પ્રભુએ દાન લીલા કરી. રસ્તામાં આવતી ગોપીઓને બરસાનામાં સાંકરી ખોરમાં રોકી, હમારો દાન દેહો ગુજરેટી નાગરી દાન દે. આ લીલા ઠાકોરજી કરી શકે, પણ જ્યારે તમે કરવા જશો તો દંડાઓ જ પડે, બીજું કઈ થાય નહીં. તો રામ કરે એમ કરવું. ફરી સાંભળજો, રામ કરે એમ કરવું, કૃષ્ણ કહે એમ કરવું. રામનું જીવન અનુકરણીય છે, કૃષ્ણનું જીવન સ્મરણીય છે. એક આદર્શ પિતા કેવા હોય તો રામ, એક આદર્શ રાજા કેવા હોય તો રામ. એકવાર એક પિતાએ એની દીકરીને લગ્ન માટે બહુ બધા પૈસા આપ્યા. દીકરી નાનકડી 15 વર્ષની હતી कि तू ये पैसे संभाल के रख और जब तेरी शादी की बारी आएगी तब तू मुझे ये पैसे देना और इससे हम तेरी शादी कराएंगे. દીકરીએ રૂપિયા લીધા અને અંદર મૂકી આવી. વર્ષો વીતી ગયા. પિતાએ કહ્યું કે જે પૈસા મેં તને 5 વર્ષ પહેલા આપ્યા હતા એ ફરી મને આપને, તારા લગ્નની વારી આવી છે, હવે મને જોઈએ છે રૂપિયા. તો દીકરી અંદરથી રામાયણની ચોપડી બહાર લાવી અને એમાંથી ચોપડીને આમ કરી તો એમાંથી અલગ અલગ રૂપિયાની નોટ નીકળી. પપ્પા કે તું ગાંડી થઈ ગઈ છે કે શું? મેં તને કહ્યું હતું વર્ષો પહેલા કે આને કોઈ સેફ જગ્યાએ રાખ, એટલે કે બેંકમાં રાખ કે લોકરમાં રાખ. તે રામાયણની ચોપડીમાં આ રૂપિયાઓને શું કામ રાખ્યા? કોઈ ચોર ચોરી કરી ગયો હોત તો શું થાત? તો કે પિતાજી, મેં મારા પૈસા એટલા માટે રામાયણમાં રાખ્યા કે જે ચોર હોય એ કદી રામાયણ ન ખોલે અને જે રામાયણ ખોલી લે એ કદી ચોરી ન કરે. એ ચોર પણ હોય, પણ જો રામાયણ એકવાર વાંચી લે તો એ ક્યારે ચોરી કરતો નથી. એટલા માટે પિતાજી મારા પૈસાને રામાયણની ચોપડીની અંદર રાખ્યા. એક આદર્શ વ્યક્તિ કેવા હોવા જોઈએ? શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ નવ કંજ કદ પદ કંજારુણમ. શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ, પણ છતાં આપે 4 કાર્ય પુષ્ટિ ના કર્યા. એમાંથી પ્રથમ કાર્ય શબરીના બેર અરોગવા. શબરીના બેર, જૂઠે ફલ શબરી કે ખાય. તો શ્રી રામચંદ્રજીએ શબરીના બેર અરોગ્યા, એ પ્રથમ પુષ્ટિ કાર્ય. બીજું પુષ્ટિ કાર્ય કે આપે વાનર સેના દ્વારા જ્યારે લંકામાં જવાની વારી આવી તો પથ્થરો ઉપર રામ નામ લખ્યું, પથ્થરો સમુદ્રમાં નાખ્યા અને પથ્થરો તરવા લાગ્યા. આ બીજું પુષ્ટિ કાર્ય. તો આ જ્યારે બધા વાનર સેના આ બધું કરી રહી હતી તો શ્રી રામચંદ્રજીએ श्री हनुमान जी ने पूछू कि हनुमान जी, ये सब पत्थर मेरे नाम से तर जा रहे हैं, लाओ ना मैं एक पत्थर डाल के देखता हूँ. तो क्या लाओ एक पत्थर लाओ. तो क्या लो महाराज પથ્થર લીધું શ્રી રામચંદ્રજીએ, પણ એમાં પોતાનું નામ લખ્યું નહીં અને સમુદ્રમાં નાખ્યું તો ડૂબી ગયું. તો હનુમાનજી હસવા લાગ્યા कि हनुमान तुम हंस क्यों रहे हो? यदि मेरे नाम से पत्थर तर जाता है तो मैं खुद पत्थर छोड़ूं तो पत्थर क्यों डूब जाता है? तो श्री हनुमान जी कहूं, महाराज जिसको आप छोड़ते हो ना वो तो हमेशा डूब ही जाता है.
અને બીજું ભાવ कि आपसे भी ज्यादा महत्ता आपके नाम की है। जो महत्व राम नाम में है, जो महत्व कृष्ण नाम में है, जो महत्व राधा नाम में है, वो भगवान से भी बहुत बार अधिक संत लोग उसको बताते हैं। एक बार एक वैष्णव मैंने पूछे कि जे रामचंद्र जीए વાનરોની સેના શું કામ યુઝ કરી? કહ્યું કારણ કે રામચંદ્રજી બહુ બુદ્ધિમાન હતા અને કારણ કે એમને માનવો ઉપર વિશ્વાસ ન હતો એટલા માટે વાનરોને રાખ્યા. માનવોને લઈ ગયા હોત ને તો લંકાની સોનાને પણ લૂંટી લાવ્યા હોત પોતાના ઘરે. કારણ કે રામચંદ્રજીને માનવો ઉપર વિશ્વાસ ન હતો એટલા માટે વાનરોને રાખ્યા. 2 પુષ્ટિ કાર્ય કર્યા હજુ સુધી. શબરીના ભેર અરોગ્યા, બીજું કે રામ સેતુ બનાવડાવી, ત્રીજું પુષ્ટિ કાર્ય અહિલ્યાનો ઉદ્ધાર કર્યું, અને ચોથું પુષ્ટિ કાર્ય કે સમસ્ત અયોધ્યાવાસીઓને સ્વધામ ગમન કરાવડાવ્યું. તો આ 4 પુષ્ટિ કાર્ય શ્રી રામચંદ્રજીના છે. તો ચાલો શ્રદ્ધાથી અને ભાવથી એકવાર જય ઘોષ કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કદાચ ઘણા ઓછા લોકોને આ પ્રસંગ ખબર હોય છે. તુલસીદાસ ગોસ્વામી અને નંદદાસજી બંને ભાઈઓ. તુલસીદાસજી કટ્ટર રામ ભક્ત હતા. નંદદાસજી પહેલા અધાર્મિક હતા, સાંસારિક, બહુ સાંસારિક હતા. પણ યાત્રા કરતા કરતા વ્રજમાં આવી ગયા એકવાર અને શ્રી ગોસાઈજીના દર્શન કર્યા અને ત્યારથી ભગવદ ભક્ત બન્યા. ઘરેથી નીકળ્યા યાત્રાના નામથી 3 વર્ષો વીતી ગયા તો મોટા ભાઈને ચિંતા થઈ કે મારો નાનો ભાઈ યાત્રા કરવા નીકળ્યો હતો અને હજી ઘરે આવ્યો નથી, ક્યાં ગયો હશે? ફરતા ફરતા વ્રજમાં આવ્યા અને ત્યાં નંદદાસજી પણ બિરાજી રહ્યા હતા. જતીપુરા આવ્યા અને ત્યાં नंददास जी को कहा, अरे नंददास तू कहाँ गायब हो गया? 3 साल से मैं तुझे ढूंढ रहा हूँ. तूने कहा था मैं 2 महीने में यात्रा करके आ जाऊंगा. अरे तूने क्या कर रखा है? तिलक, लगता है तू भक्त बन गया है. धोती बंडी पहन के तिलक करके शिखा रख के कि हाँ महाराज, श्री गोसाई जी ने मेरा हाथ पकड़ो है, श्रीनाथ जी का मैं सेवक हो गया हूँ. तो क्या अच्छा श्रीनाथ जी का सेवक हो गया तो मुझे दर्शन कराओ. कौन है तुम्हारे श्रीनाथ जी? जतीपुराમાં ઉપરના જે સફેદ મંદિર છે શ્રી ગિરિરાજજીની ઉપર, ત્યાં તુલસીદાસજી અને નંદદાસજી બંને શ્રીજી સન્મુખ ગયા. દર્શન કરતા જ શ્રી નંદદાસજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. तुलसीदासजीએ प्रणाम કર્યા नहीं. तो क्या बड़े भैया आप प्रणाम तो करो भगवान को. तो क्या तुलसी मस्तक तब नमे जब धनुष बाण धरो हाथ. अरे भाई नंददास, मेरा माथा कोई सस्ता नहीं है कि सबके सामने झुक जाएगा. तुलसी का मस्तक तो तब झुकेगा जब सामने धनुष और बाणधारी राम खड़े हो जाएं. श्रीनाथ जी सांभળી ગયા. कित मुरली वनमाल चंद्रिका, कित राधा को साथ. कित मुरली, ठाकुर जी एक हाथ થી મુરલી ફેંકી. કિત વનમાલ, ઠાकुर जी એક હાથથી પોતાની માલાજીને વિજય કરી. કિત ચંદ્રિકા, પોતાની ચંદ્રિકાને વિજય કરી. और कित राधा को साथ, और निज भक्तन के कारणे श्याम भय रघुनाथ. શ્રીનાથજીએ પોતાના જ શ્રીહસ્તમાં ધનુષ ધર્યું, બાણ ધર્યું અને નંદદાસજીને શ્રી રામચંદ્રજીના રૂપમાં દર્શન આપ્યા છે. ત્યારે નતમસ્તક થયા છે, પ્રણામ કર્યા છે શ્રીનાથજીને. મથુરા જાઓ આજે પણ તો મથુરામાં એક મંદિર છે, રામ શ્યામ કો મંદિર. એકમાત્ર એવું મંદિર છે કે જેમાં એક સ્વરૂપ છે કે જે અડધા રામ છે અને અડધા શ્યામ છે. એ મંદિરનું શું ભાવ? તો આ જ વાર્તાનું ભાવથી એ મંદિર બનાવ્યું છે. राम श्याम का मंदिर. नंद तुम्हारे ब्रज में जित देखो तित श्याम, तुलसी मस्तक तब नमै जब धनुष बाण धरो हाथ. कित मुरली बनमाल चंद्रिका, कित राधा को साथ, निज भक्तन के कारणे श्याम भय रघुनाथ. તો શ્રી રામચંદ્રજીના રૂપમાં શ્રીનાથજી દર્શન આપ્યા છે. તો આ 9મો સ્કંદનું અહીં વિરામ થાય છે. જ્યારે 9મો સ્કંદ વિરામ થયું, 10મા સ્કંદનું પ્રારંભ થયું છે. અને એમાં રાજા પરીક્ષિત સુખદેવ પરમહંસને કહી રહ્યા છે,
કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. હે સુખદેવજી, કથિતો વંશ વિસ્તારો, આપે ખૂબ વિસ્તારથી મને પ્રભુના અલગ અલગ અવતારોની કથાઓ તો કહી સંભળાવી. 4 દિવસો વીતી ગયા છે પ્રભુ, અને એવું મને આનંદ આવે છે આ કથા સાંભળવામાં કે હું મારી ભૂખ પણ ભૂલી ગયો છું અને મારી ઊંઘ પણ ભૂલી ગયો છું. પણ હવે જે કથા સાંભળવા હું આવ્યો છું ગુરુવર, કૃષ્ણની કથા, એ આપ કૃપા કરીને મને કહો. સુખદેવજી કહ્યું કે જરૂર તને કહીશ, પણ હવે વાગી ગયા છે 7:15. એટલે આજે તો આટલું જ રાખ, બાકીની કથા હું તને કાલે સંભળાવીશ. કૃષ્ણની કથા, ભગવાન શું કામ પ્રગટ્યા, પ્રગટ થવાનો નિર્ણય શું કામ લીધું, દેવતાઓએ કઈ રીતે સ્તુતિ કરી, પછી ભગવાન પ્રગટ્યા તો પ્રકૃતિનું શું વર્ણન છે, નંદ મહોત્સવ કઈ રીતે થયું, ઠાકુરજી પૂતના કઈ રીતે મારી, શકટ ભંજન કઈ રીતે કર્યું, ઠાકુરજીએ માખણ ચોરી કઈ રીતે કરી, તૃણાવર્તને કઈ રીતે માર્યા, એ બધું પ્રસંગ પ્રિયજનો આપણે આવતીકાલે કથાની અંદર લઈશું. પણ એની પહેલા, વિરામ આપતા પહેલા, જે વલ્લભની કૃપાથી આપણે બધા અહીં ભેગા થયા છીએ, અને જે વલ્લભની કૃપાથી જ આપણને આ ભાગવતનું જે અર્થ છે એ સમજ થોડું થોડું પડી રહી છે. હું તો કેવલ એક વાદક છું, વાદ્ય તો અંદર બિરાજમાન છે. તમને એવું થાય ગોવિંદ બાબા બોલે છે, ગોવિંદ બાબા કંઈ બોલતા જ નથી. ગોવિંદ બાબા તો ખાલી એક આ માઇકનું કામ કરે છે, બોલવા વાળા તો અંદર બિરાજી રહ્યા છે. સુગંધ તો ફૂલની હોય ભાઈ, અમે તો કેવલ એ પવન છીએ કે જે સુગંધને તમારી નાક સુધી પહોંચાડીએ છીએ. એટલે જે આનંદ છે, જે આ બધી વાતો છે, એ તો શ્રી વલ્લભની છે. તો ચાલો, ભક્તિ, સંગીત અને નૃત્ય વગર અધૂરી છે. તો થોડી વાર માટે ગુજરાતીઓ હોય અને ગરબા ન હોય તો કેમ ચાલે? તો વલ્લભને શરણે જઈએ અને રહીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ, રહીએ આનંદમાં. વલ્લભને સેવું સદા હું તો બ્રજના ધણી, સેવું સદા હું તો બ્રજના ધણી. સેવું સદા હું તો બ્રજના ધણી, સેવું સદા હું તો બ્રજના ધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ. રહીએ આનંદમાં. વલ્લભને શરણે રહીએ આનંદમાં. જય હો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના
દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ એ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ એ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય રે ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય રે ટડી. માંગુ હું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણ જઈ આનંદમાં સેવું સદા હું તો બ્રજનાધણી. સેવું સદા હું તો બ્રજનાધણી. આ સેવું સદા હું તો બ્રજનાધણી. સેવું સદા હું તો બ્રજનાધણી. માંગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. રાધે. જય જય શ્રી રાધે. જય હો. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના 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 ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન એ જાઉં. ગોકુલમાં જય હો. ગોકુલમાં હો ગોકુલમાં વાસ મને આપો હરી. ગોકુલમાં વાસ મને આપો હરી. માંગું એટલું શ્રી વલ્લભને શરણ જઈ. એ આનંદમાં વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો બ્રજનાધણી. સેવું સદા હું તો બ્રજનાધણી. માંગુ માંગુ હે માંગુ માંગુ હું એટલું. વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં. ચાલો આ તો રાસથી અચાનક રસિયા થઈ ગયા તો રસિયા ગાવા પડશે. ગાઈ દો ભાઈ. अरे आज बेरज में होरी रे रसिया. आज बेरज में होरी रे रसिया. आज बेरज में होरी रे रसिया. आज बेरज में હોરી રે રસિયા. अरे होरी रे रसिया बर जोरी रे रसिया. होरी रे रसिया बर जोरी रे रसिया. होरी रे रसिया बर जोरी रे रसिया. होरी रे रसिया હર જોડી રે રસિયા. आज बेरज में
होरी है हो होरी है आज मेरज में होरी रे रसिया आज मेरज में होरी रे रसिया बर जोरी रे रसिया होरी रे रसिया बर जोरी रे रसिया होरी रे रसिया बर जोरी रे रसिया रे रसिया बर जोरी रे रसिया आज मेरज में होरी रे रसिया आज मेरज में होरी रे रसिया आज मेरज में होरी रे रसिया। बोलो बसंत विहारी वृषभान के जमाई की जय हो मोर मुकुट बंसी वारे की जय हो બે દિવસમાં આપને અલગ અલગ જય પણ શીખવાડીશું નવી આરતીનો ક્રમ લઈ લઈએ હવે. श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती जी प्यारे के श्री वल्लभ राज दुलारे नाथ गिरी गोवर्धन प्रगटे नाथ गिरि गोवर्धन प्रगटे श्री वल्लभ बाह भरी भेटे श्री वल्लभ बाबरी बैठे दुसह दुख देवन के मेटे दुसह दुख देवन के मेटे भयो ब्रजवास मिटे सब त्रास वाम भुज गिरिवर धारी की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की कनकमय मोर मुकुट सोहे कनकमय मोर मुकुट सोहे चिबुक में हीरा मन मोहे चिबुक में हीरा मन मोहे गले में कमल माल सोहे गले में कमल माल सोहे मधुर मुस्कान मुरली की तान करे मस्तान सप्तध्वज ध्वज मंदिर वारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे तरस जो एक बार पावे दर्श जो एक बार पावे मुक्त हो बार बार आवे मुक्त हो बार बार आवे दरस बिन चैन नहीं पावे दर्श बिन चैन नहीं पावे पुष्टि पथ प्राण प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे आरती श्री अजब कुंवर गावे 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 कृपा श्री वल्लभ की पावे कृपा श्री वल्लभ की पावे श्री राधे कृष्ण कृष्ण गावे श्री राधे कृष्ण कृष्ण गावे देश में वाड़ गाँव सिंहाड़ जयति जय यशोदा प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की आरती श्री जी प्यारे की श्री वल्लभ राज दुलारे की श्री वल्लभ राज दुलारे की श्री वल्लभ राज दुलारे की श्री
वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोविंद राय प्यारे की